જાફરાબાદમાં સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ રાખી કાયમી રજૂઆતની માંગ સાથે રેલી કાઢી રજૂઆત કરી છે। જાફરાબાદના સફાઈ કામદારોએ સફાઈ કામથી અળગા રહી કાયમી કરવા અને વારા સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। સફાઈ કામદારોએ તારીખ 1 થી સફાઈ કામ બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। કાયમી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી। તાત્કાલિક ધોરણે વારા સિસ્ટમ બંધ કરી કાયમી કરવાની માંગ કરતા જાફરાબાદના સફાઈ કામદારો 2 દિવસથી સફાઈ કામ બંધ કરતા જાફરાબાદની બજારોમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કાઉશા કનું છે। જાફરાબાદ સંજીભાઈ ચૌહાણ, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ, સફાઈ કામદાર પ્રમુખ, અમે સમસ્ત વાલ્મીકી સમાજ પ્રમુખ જીતુભાઈ બારીયા નેજા હેઠળ અમે અમારા સફાઈ કામદારનું કામ તારીખ 1/7/2024થી બંધ કરેલ છે। આજ બીજો દિવસ છે। અમારો એક જ ન્યાય છે અમારે છે જોઈ કે અમારી વાલા સિસ્ટમે 20 થી 25 વર્ષથી અમે કામ કરી છીએ, છતાં અમને હજી કોઈ અમારો અધિકાર મળ્યો નથી। 20-25 વર્ષ તમારે ઘણા તો રિટાયર્ડ થઈ ગયા, બિચારા નિવૃત્ત થઈ ગયા, છતાં બીમાર પડીને કોઈ કંઈ કર્યું નથી। અમારે 1 મહિનો કામે આવવાનું રહે છે, કામે 1 મહિનો ઘરે બેસવાનું રહે। તો અમારે ઘરનું કઈ રીતે પોષણ કરવું, કે કઈ રીતે અમારે પાલન પોષણ કરવું આવી મોંઘવારીના હિસાબે તો આપ શ્રી સરકારને અમારી નિમ્ર વિનંતી, ગામજનોને નમ્ર વિનંતી છે કે અમને સાથ સહકાર આપવા વિનંતી, સાથ સહકાર આપે અને અમારી સાથે ન્યાય કરે। અમારા પગારના વેતન પ્રમાણે જે 16 વેતન પર કાયમી કરવાના છે તેની માટે કાયમીની માંગ છે, તે અમારી માંગ પૂરી કરે એ અમારી સૌને વિનંતી છે। મારું નામ છે ગીતાબેન ચૌહાણ। હું એમ માંગુ છું કે અમે 20-25 વર્ષથી કામ કરીએ છીએ ને અમને કોઈ સાથે રેગ્યુલર નથી કરતા કે અમને સાથે કોઈ સાથ નથી આપતા ને અમે અમારી માંગ પૂરી કરીએ છીએ ને અમને સાથે અમારો હક જોઈએ। નાના બસા લઈને અમે સફાઈ કામ કરવા આવતા અહીંયા, પણ અમને કોઈ અમારું ધ્યાન કોઈ દેતું નથી। વારા સિસ્ટમમાં રાખે છે। અમારે કેવી રીતે બાળકોને ભણાવવા, કેવી રીતે અને અમારું પૂરું નથી પડતું, એમાં અમારા બાળકોનું કેમ પૂરું કરવું? 1 મહિનો ઘરે બેઠી છે, 1 મહિનો અમે વારામાં, અમારે કોઈ સારા ભલા કામ આવે તો અમે પોગી નથી શકતા ને આટલા પગારમાં અમે શું કરીએ કે અમારો કોઈ સાથ નથી દેતા, અમારું કોઈ સાંભળતા નથી। રેગ્યુલર અમે રેગ્યુલર થવા માંગીએ છીએ। અમારે કોઈ કાયમિક નથી થવું કે અમે કોઈને બાંધતા લડતા નથી કે અમને સાથે અમારી હક માંગીએ છીએ। અમે બીજું કાંઈ નથી માંગતા। આટલા વર્ષોથી કામ ઢાળીએ છીએ અમે ગામના મૂતર ગંદકી બધું ઢાળી છીએ, તો એટલો અમને હક મળે કે નહીં? કાયમી કરો, રેગ્યુલર કરો, પણ અમને અમારો હક જોઈએ। અમારે બીજું કાંઈ નથી જોતું। અમે કોઈને બાંધતા નથી કે લડતા નથી કે અમને કોઈને કાંઈ કહેતા નથી। અમારી ઉપર અન્યાય થાય છે ને અમે અમારો હક માંગીએ છીએ। અમારી માટે સફાઈ કામદાર માટે જ કેમ